શું એવું કહું કે તું હજુ કોલેજ નહીં જઈ? આ છાસ નકશું ભાઈ તોડી હા. ઓહો લે 50 કિલો હળદર નો કોણ ઊભી થા બતાજો કેવી પહેરી તે સાડી. ભાઈ લે કે ઊંધી પહેરી. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. જો સવારના વાગી ગયા છે 11 અને મેં મૂકી દીધી છે દાળ, પલાળીને મૂક્યો છે ભાત અને મલાઈ કાઢી હતી થોડાક દિવસની, તો થયું કે ચલો માખણ બનાવી દઈએ. સવારના ખાવામાં લેડીઝોને શું હોય, બસ રૂટીન. આવી જાઓ માખણ ખાવા. અને આ સિટી વચ્ચે બહુ નડે છે. શું એવું કહું કે તું હજુ કોલેજ નહીં જઈ? માટે ચમ કાઢવી મન તે આગળ જજે. મમ્મી ચમ આજ જાતે કપડાં ધોવા? હે મમ્મી ચમ આજ જાતે કપડાં? જાતે કપડા તમે પકા ગટરવાની સર્વિસ સ્ટેશન ના હોય. હું ગટરમાં પડ્યો. એટલે પછી ધંધામાં બધું અંદર જાય, આપણા કપડા બગડા મશીનમાં. એટલે આપણે કાલ કઈ દિવસું જાતે કપડા ધોતી. એટલે આજે મમ્મી જાતે કપડાં ધોતા. કપડા ધોયા આ હું ગટરમાં પડ્યો જો. હું આટલા જાતે ધોયા. તું જા ને કંતા તા તું તો આવે કંતા તો જોઈ. તે ગટરવાળું પાણી હતું. ગટરવાળું ના કહેવાય, વરસાદવાળું કહેવાય બેટા. ગટરવાળું હતું. ગટરવાળું ના હોય. ગટરવાળું હતું. ના હોય. ગટરવાળું હતું. કાલના સોપા ચૂઈ ના પડ્યા હતા. ગાડી પાર્ક કરી નીચે જોયું ને એ દરવાજો ખોલ્યો પડ્યા ભોય. સર્વિસ સ્ટેશનમાં ડાયરેક્ટ નહીં. મારું કામ વધ્યું ને કપડા ધોવાનું જાતે. એ પડ્યા જોયું ને એમાં મારું હેરાન થવાનું આવ્યું ને. ડુંગળી આવ્યો પડશે ને એમથી ડુંગળી નહીં. મમ્મી હું ખાવા બનાવ્યું? ક્યાં ઢોકળી હા હા ફેવરેટ દાળ ઢોકળી. મેં બનાવી હાસ તો. આજ તો મેં બનાવી દાળ ઢોકળી. આજ તો તડકો નીકળ્યો હોય ને. હા જો કપડા કેટલા આજ તો લાઈન કરી દીધી. હા જો કોને આકડે ભાવ? અને તો આજનો દિવસ આવડે ને તો મજા આવે. બધા કપડા તો હુકાઈ જાય, ચીકણું ચીકણું લાગે. મેં ઘરના બનાવ્યું મ્યુઝિયમ. તમે એ ત્યાં વિડીયો ખાવાની જોયો દાળ કે વિડીયો હા ને જોજો જરૂરથી. હા કંડા બનાવી મ્યુઝિયમ ને. કોને બનાવ્યું તું મ્યુઝિયમ? મમ્મીએ મમ્મીએ. એકવાર વિડીયો જોવાનું ભૂલતા નહીં. A few moments later. આ છાસ નકશું ભાઈ તોડી હા. ઓહો હો હાઈ કારી ગાઈસ હું તમને કહું મારી મમ્મીનું નિકનેમ કારી. બધા એના કારી કઈ બોલાવો. પણ ચમ કાઢી ગયા. ચમ. એ શકલ હું ધોરી બહુ હતી એટલે મને નજર ના લાગે ને એટલે બધા મને એ બધી જોયું કે ધોળિયો કારી અને પપ્પા કાળા હતા ને એટલે એમને શું કહેતા હતા? દૂધિયો. દૂધિયો કહેતા હતા. એમાં ડૂબ આવ્યું. હા રેડો વાસણ માર મેં કહો મારા પહેલા. મમ્મીને તો હેલ્પ એને કાયમી કરાવો હો. એ હું નહીં કરાવતી. પહેલી સર્વિસ મારો છોકરો બે મને મદદ કરાવો. જા ને હેડના લઈ જા. હા લઈ જા હેડો. હા હા બસ જા હેડો. સંડાસ કરવા નહીં બેઠો તું પહેલું. દીપકો બાચવાડ બેઠે કરો. હમ ના પણ નહીં પાડવાનું તો કરવાનું. રાખેલું હો પણ. એ લુલી કચવા વાળા બે મને છોડી રાખો. ભાઈ જાનો હવે. બરાબર કોણ. જો વચ્ચે કંઈક તો ઢોળવાનો જ રહ્યો. તું બધું કરીશ. જો જો એની ટેકનિક તો જો. જો જો આ જો. એનું નક્કી હ કે અહીં કણ તો ઢોળ જ નહીં. શેપ લેન્ડિંગ. મારી સિસ્ટમ બહુ એને દેખાતો નહીં નજર લાગી. એવું? જો આવી જા પિયર પિયર. પિયર આવી જા. હવે ખાઈ જવાનું ખાવાનો પ્રોગ્રામ એ કરો. મોમો તો પછી ગોઠનો મને ઘરે બોલાવે. એમ મામા શું કહો? એ તો મને એવું કહે છે કે તારે ભેજન બનાય ભાખરી લેવું ને અમે આવીએ ને પપ્પાનું ટિફિન લેતા આવીશું. એટલે એ તો ગળે પડે હા.
એવું કહો તો ખાઈને જો કહો તો પછી અમારે બધાનું ઈકણ બનાવાય એવું કે એવું દરરોજ હેડે આવો તો પછી એવું જ કહેતા મોઢું ઉઠાડ સવારે સાંજે રાતે આવી જઈએ ને ત્યાં ઢોકળો હોય તો એનો ફાયદો તો હોય જ ને નહીં તારા બા આવવાનું તો જ ને આપવાનું કોઈ માથે ઢોકળું લઈને મોઢું ધોઈ દે. લે 50 કિલો હળદર તો કોણ લે અચાનક કરાય શું કીધું કે જેટલું દૂધ લે એટલી હળદર નાખવાની દાદા જુઓ અમારી રીવાબેનનો સાડીનો શોખ છે ને અને આ એની માનો દુપટ્ટો લેતો અને આ જો હા ઊભી થા બતાવજો કેવી પહેરી તે સાડી ઓ આ કેવી કહેવાય ઓ સમજો હે ને બાકી જમકો અમારો બહુ ગમે સાડી પહેરી ભાઈ લે કે ઊંધી પહેરી તમારું ઊંધી લેખીનું હે શું કેવું ભૂખ લાગી હોય ને એટલે ઉતાવળ જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.